જૂનાગઢ તોડકાંડમાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કર્યાનો સૂત્રોનો દાવ. અન્ય 2 આરોપીને શોધવા તપાસ તેજ. તરલ ભટ્ટની એટીએસે શરૂ કરી પૂછપરછ. ગણતરીની મિનિટોમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રજૂ કરશે વર્ષ 2024-25નું બજેટ. રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ રકમની જોગવાઈવાળું હશે બજેટ. જેલમાંથી છૂટ્યા બાદ ગૃહમાં હાજરી આપવા પહોંચેલા ચૈતર વસાવાની ભાજપને લલકાર. શામ દામ દંડ ભેદની નીતિ સામે સરેન્ડર નહીં થવાનો ચૈતર વસાવાનો દાવ. અમે હાલમાં પણ જેલ વેઠીને આવ્યા છીએ અને આવનાર દિવસોમાં પણ જેલો કરાવશે પછી પણ અમે ભાજપમાં નથી જવાના. વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ મહાનગરપાલિકા એક્શનમાં. જર્જરિત ઇમારતોમાં ચાલતી 20 સ્કૂલોના બંધ કરવા નોટિસ. અન્ય જગ્યાએ સ્કૂલ ખસેડવા સૂચના. દિલ્હી દારૂ કૌભાંડને લઈ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય મુખ્યમંત્રી કેજરીવાલ. 5 વખત મોકલાયું સમન્સ. ચંદીગઢ મેયરની ચૂંટણી મુદ્દે આજે આપનું પ્રદર્શન.